અહીંયા જે ઉપસ્થિત છે વરપક્ષવાળા, કન્યાપક્ષવાળા, જેના લગ્ન થઈ ગયા છે તે પણ સાંભળે, જેના લગ્ન નથી થયા તે પણ સાંભળે. આ સપ્તપદી જે છે એ ખાસ દરેક લોકોએ સાંભળવી જોઈએ. સપ્તપદી જે છે એ આપણા ઋષિ મુનિઓએ 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 વેદની રચના ઋષિ મુનિએ વેદવ્યાસે કરી. અને આ વેદના ભાગમાં આપણા ધર્મશાસ્ત્ર અનુસાર એની અંદર વિવાહ સંસ્કારની વિધિ આપેલી છે. તેમાં સપ્તપદી એટલે કે 7 પગલા વર અને કન્યાએ પોતાના જીવનમાં એની શરૂઆત અહીંથી કરવાની હોય છે. એકબીજાના ઋણાનુબંધનથી ચાલવાની વિધિ, એનું નામ છે સપ્તપદી. 7 સંકલ્પ ઋષિમુનિઓએ આપેલા છે કે જે વર કન્યાએ પોતાના જીવનમાં જો ઉતારે તો એના લગ્ન જીવનમાં ક્યારેય કોઈ પણ જાતની સમસ્યાઓ થતી નથી. અહીં અમે જે વિધિ કરાવી રહ્યા છીએ, જે કન્યા છે ને એના પિતા મારા મિત્ર છે જેમના બિમલ, એના લગ્ન પણ વેદ કરાવ્યા હતા. અને એના લગ્નને બધા તાળી વગાડો, 25 વર્ષ થયા. મારો મિત્ર છે, હું વખાણ નથી કરતો, પણ એને કોઈ દિવસ ફરિયાદ નથી કરી કે લગ્ન જીવનમાં કઈ સમસ્યા થઈ હોય. ઓસવાલ જ્ઞાતિની અંદર આ હું અત્યારના જે લગ્ન કરાવી રહ્યો છું એ 467 માં લગ્ન છે. 25 વર્ષની અંદર 467 માં લગ્ન છે. અને સમૂહ લગ્નો, બીજી જ્ઞાતિના લગ્ન એક સરવાળો કરીએ તો 1000 ઉપર લગ્ન વિધિ મેં કરાવી ચૂક્યો છું. હજી સુધી દાખલો છે કે કોઈ લગ્ન જીવનમાં કોઈને સમસ્યાઓ થઈ નથી. એ ભગવાનની કૃપા છે. વંશ પરંપરાગત આ ત્રીજી પેઢીએ ઓસવાળ જ્ઞાતિમાં હું વિધિ કરાવી રહ્યો છું. મારા દાદા નવલશંકરભાઈ, જે ચંદ્રકાંતભાઈ ભોજકના પિતાની સાથે વિધિ કરાવવા જતા. પછી મારા પિતા, એમનું નામ લલિતભાઈ, અને એ પછી ત્રીજી પેઢીએ હું, મારું નામ નિલેશ, અને અત્યારના જે અહીંયા ભાઈ જે છે એનું નામ છે ધ્યેય, છે મારો ભત્રીજો છે. એ ચોથી પેઢીને હું શીખડાવી રહ્યો છું કે ઓસવાળ જ્ઞાતિની અંદર કઈ રીતે વિધિ થાય. લગ્ન વિધિ અલગ અલગ પ્રકારની થતી હોય છે. બધી જ્ઞાતિના રિવાજો અલગ હોય છે, પણ આપણી પરંપરાગત જે રિવાજો જે છે એ થવા જોઈએ. તો આ સપ્તપદીમાં 7 પગલા ભરવાના હોય છે. તો પહેલા પગલે કન્યા વરને શું કહે છે? તત્વો મે અખિલો સૌભાગ્યમ પુણ્યે સ્વમ વિધે કૃતે દેવ સંપાદિતો ભય્યમ મધુરાહે દેવતે. પહેલા પગને કન્યા વરને કહે છે કે હે દેવ, મેં જન્માંતરમાં વિવિધ પ્રકારે કરેલા પુણ્યના પ્રતાપથી તમારી પ્રાપ્તિરૂપ મારું સમગ્ર સૌભાગ્ય મેળવ્યું છે. એમ કન્યા વરને પહેલા પગે કહે છે. બીજા પગલે કુટુંબં પાલયિષ્યામે યા વૃદ્ધ બાલકાદિકં યથા લબ્ધેન સંતુષ્ટા મૃતે કન્યા દ્વિતીયકે. બીજા પગલે કન્યા કહે છે કે હું તમારાથી લઈ અને તમારા આખા પરિવારના લોકોનું, કુટુંબનું હું પાલન કરીશ. મને નિવારાર્થે જે મળશે તેમાં સંતોષ પામીશ. એમ કન્યા વરને બીજા પગલે કહે છે. ત્રીજા પગલે વિષ્ટાનિ વ્યંજાનાદિ કાલે સંપાદે તવ આજ્ઞા સંપાદિને નિત્યં તૃતીયે સાવિત્રમ. હું પ્રતિદિન તમારી આજ્ઞાનું પાલન કરીશ અને સમયસર મીઠા અન્ન અને શાકાદી તૈયાર કરી આપીશ. એમ વર પ્રતિ તે કન્યા ત્રીજા પગલે કહે છે. ચોથા પગલે શુચિ સંકાર દોષા વાગ્યમનકાય કર્મભિ ત્રિણીયાસ્યામિ ત્વયા સાર્થ તુરીયાસ ભરેતિદમ. હું સ્વચ્છતાપૂર્વક સર્વ શણગાર ધારણ કરીને વડવાળી વચનથી આપની સાથે રહીશ અને આપની આજ્ઞાનું પાલન કરીશ. એમ કન્યા વરને ચોથા પગલે કહે છે. પાંચમા પગલે દુઃખે ધીરા સુખે દ્રષ્ટા સુખ દુઃખ વિભાગિની નાહમ પરકરણ્યાપે પંચમે યા સત્યમ.
દુઃખમાં ધીરજ રાખનારી અને સુખમાં પ્રસન્ન થનારી હું તમારા સુખ દુઃખની સાથી રહીશ. હું કદાપી તમારી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરું. આ પ્રમાણે કન્યા પતિને વરને આ પાંચમા પગલે કહે છે. છઠ્ઠા પગલે સુખે સર્વ કર્માણિ કરિષ્યામિ ગૃહેત્વા સેવા સ્વસુદસ્યાપિ બંધુના સત્કીર્તિરેત્યદા યત્નસ્ત્વા અહં તત્ર નાહં પચ્ચે પ્રિયકતે નાહં પ્રિયગત્યાહિ કન્યાપસ્તે દેવદેવ. હું તમારા ઘરમાં સર્વ કામો સુખપૂર્વક કરીશ તથા સાસુ સસરાની સેવા દરેક સંબંધીઓનો સત્કાર હું કરીશ. જ્યાં તમે હશો ત્યાં હું રહીશ. હું મારા પ્રિયને સ્વામીને ક્યારેય છેતરીશ નહીં અને હું પણ સ્વામીથી ક્યારેય છેતરાઈશ નહીં. એમ કન્યા છઠ્ઠા પગલે કહે છે. ઓમ યજ્ઞાધિકાર્યેષુ ભવામિ ચ શાયુક્તમ ધર્માર્થ કામ કાર્યેષુ મનોવૃત્તાનિ સારણે સર્વત્ર સાક્ષિણાસ્તમ તે પતિર્ભૂતોऽસि સાંપ્રતમ દેહો મયા વિસ્તુભ્યમ સપ્તેસા દ્વિત્રમ. હે સ્વામી, ધર્માધિકારીઓમાં હું તમને સદાય સહાય કરીશ અને ધર્મ અર્થ તથા કામ સંબંધી કાર્યોમાં તમારી ઈચ્છાને આધીન રહીશ. આજના આ પરમ પવિત્ર દિવસે અગ્નિદેવ, બ્રાહ્મણ અને મારા માતા પિતાની તેમજ સંબંધી વર્ગના સાક્ષીપણામાં તમે મારા સ્વામી થયા છો. મેં તમારો દેહ તમને અર્પણ કર્યો છે. એમ કન્યા વરને સાતમા પગલે કહે છે. ઇતિ સપ્તાચલ દેવતાભ્યો નમઃ. સપ્તપદી ઋષિમુનિઓએ આપણને આ માધ્યમથી જણાવ્યું. અત્યારના સમય પ્રમાણે કહીએ તો પતિ અને પત્ની બંને એકબીજા અન્ડરસ્ટેન્ડિંગ થી રહેશે. જો લગ્ન થયા એટલે સમસ્યા આવવાની છે, પણ એ સમસ્યાને કઈ રીતે હેન્ડલ કરવી એ એકબીજાને આવડવું જોઈએ. પત્ની છે તો એને કૌટુંબિક સમસ્યા હોય તો ત્યારે પતિ એનો સાથ સહકાર હંમેશા આપવો જોઈએ. પતિને ઓફિસ હોય, ધંધો હોય, એમાં કોઈ પણ સમસ્યા આવે તો એમાં પત્નીની ફરજ બને કે ગમે તેવો સમય હોય પતિનો સાથ છોડે નહીં, એને સાથ સહકાર આપશે અને એકબીજાનો આત્મવિશ્વાસ કેળવશે. તો હું માનું છું લગ્ન જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા થશે નહીં. અસ્તુ, બંને જણા એ ચોકાને છે એ સોપારી પર બનાવી દો. ઇતિ સપ્તાચલ દેવતાભ્યો નમઃ. બરાવો સકલો ઉપકારાર્થે દષ્ટાસતપુષ્પાણિ નમસ્કારાન સમર્પયામિ. પગે લાગી દો. ઇતિ સપ્તાચલ દેવતાભ્યો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. કતમંડપ મધ્યે કંસાર વિરસમાનો શામાય